हेलो व्हाट्सएप गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल यूके की जर्नी। પહેલાં તો તમને બધાને ગુડ મોર્નિંગ, અને લંડનમાં રહેતા લોકો માટે ગુડ મોર્નિંગ લંડન, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ, ફેમિલી એન્ડ રિલેટિવ્સ. તો અત્યારે આંટો મારવા નીકળ્યા છીએ સવારમાં. જોઈએ વેધર કેવું છે. અત્યારે તો ફૂલ સની વેધર છે, તો ફરવાની મજા આવશે, એકાદ ચક્કર લગાવવાની. અહીંયાના ટ્રક આવા હોય છે, જુઓ આ નાનો ટ્રક છે. અહીંયાની ગાડીઓ નંબર પ્લેટ ટોટલી ડિફરન્ટ, ટ્રાફિક ડિફરન્ટ છે. અહીંયાનું ટ્રાફિક રૂલ્સ આમ જોવા જઈએ તો સેમ છે, અને આમ થોડા એવા અલગ છે, જે ઇન્ડિયા કરતાં વધારે અપગ્રેડ થયેલા છે. અહીંયા કોઈ ટ્રાફિકને તોડતું નથી. જે રીતેની સિક્વન્સ ચાલતી હોય એ રીતેનું ચાલવાનું. કોઈ ખોટી રીતે અહીંયા ઓવરટેક ના કરે, એ બહુ સારી વસ્તુ. સ્પીડ લિમિટ ઓવરઓલ ફોલો કરે. આ જુઓ, અહીંયા હવે ડબલ યલો થાંભલા છે, તો એ પેડેસ્ટ્રીયન ક્રોસિંગ છે. તો કોઈ ક્રોસિંગ કરતું હોય ત્યાંથી તો કમ્પલસરી ઊભું રહેવું પડે, જ્યાં સુધી એ પૂરેપૂરો રોડ ક્રોસ ના કરે ત્યાં સુધી. એટલે અહીંયા ચાલવાવાળાને બી એટલી રિસ્પેક્ટ મળે જેટલી ગાડી ચલાવવાવાળાને મળે. આમ ઇન્ડિયાની કમ્પેરે જોવા જઈએ તો યુકેમાં ડ્રાઇવિંગ કરવું એ 100% સેફ છે. હા, હવે એમાંથી તમે બધા વિચારતા હશો કે મારા જોડે કયું વ્હીકલ છે, હું કયું વ્હીકલ ડ્રાઈવ કરું. તો મારી જોડે યામાહાનું વીટી છે. યામાહાનું વીટી એ પણ 2015નું મોડલ. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જૂનું છે, પણ સારું છે. નજીકમાં ફરવા માટે ચાલે, નજીકના કામ કરવા માટે. સવારના 7:20 આજુબાજુ થાય છે અત્યારે. આજે વેધર બહુ સારું છે, તો વિચાર્યું કે ચલો એક નાનો વ્લોગ કરી લઈએ, તમારા લોકો સાથે હું વાત કરી લઉં. તો આપણા યુટ્યુબની યાદ આવી ગઈ કે ચલો યુટ્યુબ સાથે બી વાત કરીએ. યુટ્યુબમાં વિડીયો જોતા આપણા ફ્રેન્ડ્સ સાથે બી વાત કરી લઈએ. તો ગોપ્રો સેટ કરી દીધો, ને એમાં ફાઇનલી માઇક બી સેટ કરી દીધું કે હું જે બોલું એ તમારા સુધી પહોંચી શકે એ માટે. કે પહેલાં એવું થતું કે આઉટસાઇડ કેમેરો હોય, અને આઉટસાઇડના કેમેરામાં વોઇસ કેપ્ચર થવો બહુ હાર્ડ હતો. તો કાલ બેસીને અડધો કલાક આપીને માઇક સેટ કરી દીધું. ઓડિયોમાં કંઈ ઉપર નીચે લાગે તો ડુ કોમેન્ટ અને મને જણાવજો કે ઓડિયો ક્લિયરલી આવે છે કે નહીં, તો મને આઈડિયા આવે. હા, હું ચેક કરી લઈશ એ પહેલાં કે ઓડિયો પ્રોપરલી છે કે નહીં. પણ કંઈ ઉપર નીચે લાગે તો કહેજો કે આપણા જોડે બીજા 3 માઇક પડ્યા છે, એટલે એમાંથી એકાદું ટ્રાય કરશું. તમને મજા નહીં આવે તો, બિકોઝ યુટ્યુબ ઇઝ માય ફેમિલી. તો ફેમિલી માટે કંઈ બી, એટલે યુટ્યુબ ફેમિલી છે, પણ યુટ્યુબમાં વિડીયો જોતા મારા મિત્રો, મારા ફ્રેન્ડ્સ એ આપણા ફેમિલીના મેમ્બર છે. એટલે યુટ્યુબ એ ઘર છે, તો યુટ્યુબમાં વિડીયો જોતા મારા ફ્રેન્ડ્સ એ ઘરમાં રહેતા મેમ્બર છે. એટલે કોઈએ ખોટું લગાડવાની વાત નથી.
એક મસ્ત ઝલક જોઈ લીધી હોય તો હવે આ ઈસ્ટકોટની હાઈ સ્ટ્રીટ છે તો એ જુઓ ને મજા કરો. અહીંયાની બસ TFL ટ્રાન્સપોર્ટ ફોર લંડન. ચલો 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 ચલો. ચલો ચલો. મોસ્ટ ઓફ તો તમને હવે વ્લોગ જોવા હશે લંડનના તો 70 to 80% એટલે કે 70 થી 80% આવા જ વ્લોગ આવશે કે આપણે રાઇડિંગ કરતાં કરતાં વાતો કરી લઈશું. સુપર બાઇક BMW નો चलो 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 चलो. એક કહેવત છે મિત્રો કે ફોરેનમાં 3 W પર ભરોસા કરવા નહીં. પહેલો W વર્ક, બીજો W વેધર અને ત્રીજો W વુમેન. આ 3 W એવા છે જે ગમે ત્યારે ચેન્જ થઈ જાય, ફરી જાય, કંઈ બી કરી શકે. આ 3 W એટલે ફોરેનમાં મેક શ્યોર ધ્યાન રાખવું કે આ 3 W થી સાવધાન રહેવું અને સેફટી લઈને રહેવું. લેફ્ટ સાઈડ બસ લેન છે એટલે આપણે આમાં ડ્રાઈવ ના કરી શકીએ. હવે એન્ડ ઓફ બસ લેન એટલે આપણે આમાં ડ્રાઈવ કરી શકીએ એટલે કે બસ લેન પૂરું થઈ ગયું તો હવે આપણે આપણી બાજુ આવી શકીએ. આ બાઇકની હું વાત કરતો તો BMW. ઇટ્સ નાઇસ બાઇક. મે બી 800cc છે. એક ભૂરીઓ ચલાવે છે. ચલો સિગ્નલ થઈ ગઈ છે ગ્રીન. અહીંયા દિવસ હોય કે રાત હોય સિગ્નલ હોય એટલે ફિક્સ છે કે ઊભું જ રહેવું પડે. બાકી તો ઘરે ટિકિટ આવી જાય. ટિકિટ એટલે ઇન્ડિયાની ભાષામાં કહીએ તો શું કહેવાય આપણે હું ભૂલી ગયો. ઓકે હા, ટિકિટ એટલે મેમો. ઇન્ડિયામાં મેમો કે અહીંયા ટિકિટ કે. પેટ્રોલ પંપ ને અહીંયા ગેસ સ્ટેશન કે. ઇન્ડિયામાં પેટ્રોલ પંપ કે. ડિફરન્ટ. હું એક ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવાનો છું ટૂંક સમયમાં અને એ વિડીયો હું વિચારું ત્યાં સુધી
યુકેમાં બહુ ઓછા લોકોએ બનાવ્યો હશે, કાં તો હજુ સુધી તો મેં એવો કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો એ પ્રકારની ઇન્ફોર્મેશનને લગતો નથી જોયો. તો એ વિડીયો હું બનાવવાનો છું. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે બધાના માટે, નોટ ફોર ઓનલી ફોર મી. જોકે મારા માટે એ વિડીયોનું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ યુકેમાં જે સ્ટુડન્ટ્સ છે, જે સ્કિલ વર્કર વિઝા ઉપર છે, એમના માટે બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. તો એ વિડીયો હું બનાવીશ શોર્ટ ટાઈમમાં. હા, નોર્થ હેરો આવી ગયું. કુલચા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે આ, પંજાબી. ચલો, આ રોડ ક્રોસ કરે છે એટલે આપણે ફિક્સ ઊભું રહેવું પડે, એટલે એ હાથ કરે. એ તો હવે તમને આઈડિયા આવી જ ગયું હશે મારા વ્લોગ જોઈને. ચલો ભાઈ, સિગ્નલ ખુલ્લો હવે. પરફેક્ટ ટાઈમ, નાઇસ. અહીંયા એટલે જ ડ્રાઇવિંગ કરવાની મજા આવે. નોટ ડ્રાઇવિંગ, મોટર બાઇક હોય તો રાઇડિંગ. તો અહીંયા રાઇડિંગ કરવાની એટલે જ મજા આવે કે રૂલ્સ બધા 100% ફોલો થાય. હા, ક્યાંક ક્યાંક કરતા બી હશે લોકો રૂલ્સ બ્રેક, પણ બહુ રેર કેસમાં એવું જોવા મળે કે રૂલ્સ બ્રેક થાય. દોડો દોડો દોડો, બસ પકડવા દોડો. ચલો, ટાટા, બાય બાય, સી યુ, બાય બાય, બાય બાય. તો હવે આપણે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. સુધી સેફ રહો, સુરક્ષિત રહો અને મોજ કરતા રહો. तो जिंदगी के किसी मोड़ पर फिर मिलेंगे रोड पर. बाय.